નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ ન્યૂઝ બુલેટિન. હું છું આપની સાથે પિનલગીરી ગોસ્વામી. દેશ વિદેશ અને રાજ્યભરના 25 મહત્વના સમાચારો ઉપર એક નજર નાખીશું. સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત અને રાષ્ટ્રીય મુખ્ય સમાચારની. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સાર્વત્રિક આગાહી છે. 4 મોટી વરસાદની સિસ્ટમ સક્રિય થતા વહીવટી તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. મિત્રો, સુરતની વાત કરીએ તો સુરતમાં કટોકટી જેવી પરિસ્થિતિ. સુરત અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે કલેક્ટરે તમામ અધિકારીઓને આગામી 48 કલાક સુધી હેડક્વાર્ટર ન છોડવા માટે કડક આદેશ આપી દીધા છે. નવસારીમાં મિત્રો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની ગંભીર પરિસ્થિતિને જોતા નવસારી જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું અને રજા જાહેર કરવામાં આવી છે. મિત્રો, અમરેલીમાં પણ આકાશી આફત જોવા મળી. ધાતરવડી 2 ડેમમાં પાણીની વિપુલ આવક થતા ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. નીચાણવાળા ગામોને તાકીદ માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પાવાગઢ બન્યું છે હિલ સ્ટેશન. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી યાત્રાધામ પાવાગઢ વાદળોની ચાદરમાં લપેટાયું છે. કુદરતી સૌંદર્ય ખીલતા પ્રવાસીઓની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. 2008 અમદાવાદ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક. સ્પેશિયલ કોર્ટના ફાંસીના ચુકાદા પર ગુજરાત હાઈકોર્ટમાં ડે ટુ ડે સુનાવણી પૂર્ણ. ગમે ત્યારે આવી શકે છે ઐતિહાસિક આખરી નિર્ણય. ગુજરાત હાઈટેક રબર ડેમ. છોટા ઉદેપુરની હિરણ નદી અને તાપીની અંબિકા નદી પર સાઉથ કોરિયન ટેકનોલોજીથી બનેલા દેશના પ્રથમ એરફિલ્ડ રબર ડેમનું કામ અંતિમ ચરણોમાં જોવા મળી રહ્યું છે. મણિપુરમાં મોટો આતંકી હુમલો. ઉખરુલ જિલ્લામાં આસામ રાઇફલ્સના કાફલા પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા ઘાતકી આઈઈડી બ્લાસ્ટ અને અંધાધૂંધ ફાયરિંગમાં દેશના 2 બહાદુર જવાન શહીદ થયા છે. ઉદ્યોગો માટે મિત્રો સોનેરી તક. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી રાજ્યની નવી વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. પીએમ મોદીનો મિત્રો મેગા પ્રવાસ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સાણંદમાં સીજી સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને રાજસ્થાનમાં કરોડોના પ્રોજેક્ટની પણ ભેટ આપી છે. અયોધ્યામાં મિત્રો મહત્વની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની હાઈ લેવલ બેઠક યોજાઈ ગઈ. મંદિરના સુરક્ષા આયામો અને બાકીના નિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવી છે. સાપુતારામાં મિત્રો પ્રવાસીઓની મોજે મોજ જોવા મળી છે. ડાંગ અને સાપુતારા પંથકમાં સતત વરસાદ અને ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કેનાલમાં દુર્ઘટના. મહીસાગરમાં કેનાલમાં કૂદેલી માતાને બચાવવા જતા 15 વર્ષનો સગીર પુત્ર પાણીના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયો છે. શોધખોળ અત્યારે ચાલુ છે. અમદાવાદમાં મિત્રો વેપારીની હત્યા. ગોમતીપુર વિસ્તારમાં ક્લોરેક્સ ખરીદવા જેવી નજીવી બાબતમાં બોલાચાલી થતા 4 થી 5 ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરપીણ હત્યા કરી નાખી છે. જામનગરમાં મિત્રો સનસનાટી. જૂની અદાવતમાં 3 થી 4 શખ્સોએ હુમલો કરીને દલિત યુવક કરણ વાઘેલાની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મિત્રો, દરિયાકાંઠે સુરક્ષા કડક. વલસાડના ઉમરગામ પંથકના દરિયાકાંઠે વાવાઝોડા અને ભારે મોતની આશંકાના પગલે મરીન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. હાઈવે પર ભયાવહ ગાબડું. નવસારીની અંબિકા નદીના પુલ પર મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત શરૂ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અને વ્યાપાર જગત. હવે વાત કરીએ તો વેનેઝુએલામાં જે ભૂકંપ આવ્યો હતો. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2465 થી વધુ લોકોના જીવ ગયા છે. બચાવ કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. મિત્રો, ટ્રમ્પ અને નેતાન્યાહુની
ફોન ઉપર મંત્રણા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ વચ્ચે મધ્ય પૂર્વની ગંભીર સ્થિતિ અને પરમાણુ મુદ્દે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. અમેરિકામાં મિત્રો મોલમાં ફાયરિંગની ઘટના બની છે. મિશિગનમાં એક જાણીતા મોલમાં બે જૂથો વચ્ચેના ઝઘડામાં અંધાધૂંધ ગોળીબાર થતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને મોલને ખાલી કરી દેવામાં આવ્યો છે. મિત્રો, પાકિસ્તાનથી મોટા સમાચાર. પાકિસ્તાનમાં મોટો બ્લાસ્ટ થયો છે. બલુચિસ્તાનના ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પને નિશાન બનાવીને સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો. BLA 30થી વધુ સુરક્ષા કર્મચારીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. મિત્રો, શેર બજારમાં ભારે વોટિલિટી. વૈશ્વિક બજારના નબળા સંકેતો અને ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં શરૂઆતી કડાકો જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના ભાવમાં ઉછાળો. આંતરરાષ્ટ્રીય સ્તરે ચલણમાં ફેરફાર થતા સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર આકાશને આંબવા માટે લાગી ગયા છે. IT સેક્ટરમાં નવી નોકરીઓની તક. ભારતીય IT કંપનીઓ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને AI પ્રોજેક્ટ માટે આગામી ક્વાર્ટરમાં મોટા પાયે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, મોંઘવારીનો ડામ. કાચા તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો થતા આગામી દિવસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ઈંધણના ભાવ વધવાની આશંકા છે. તો મિત્રો, આ હતી અત્યાર સુધીની હેડલાઇન્સ. આપણે ફરીથી પડે પડની સચોટ અને વિગતવાર માહિતી માટે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.